હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનું છે બટેટાનું શાક. તો તેના માટે આપણે બટેટાની છાલ ઉખેડી લઈએ છીએ. ત્યારબાદ આપણે બધા બટેટાને સુધારી લઈએ. એક પછી એક બધા બટેટાને સુધારી લઈએ. હવે આપણે બટેટાનું શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તો શાકનો વઘાર કરી લઈએ. તેલ આવી ગયું છે તો સૌપ્રથમ રાઈ, ત્યારબાદ જીરું, ત્યારબાદ હિંગ, ત્યારબાદ હળદર, પછી લસણ ખાંડેલું, ત્યારબાદ એક ટમેટું, અને પછી આપણે શાકનો વઘાર કરી નાખ્યો છે. તો હવે આપણું શાક વઘારાઈ ગયું છે તો કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે કુકરને બંધ કરી દઈએ. બીજી બાજુ આપણા રોટલા બનાવવાનું કામકાજ પણ ચાલુ છે. જો ગરમા ગરમ બાજરાના રોટલા બને છે. જો ગરમા ગરમ બાજરાના રોટલા બનીને તૈયાર થાય છે. ત્યારબાદ આપણે સંભારો બનાવવાનો છે. તો સંભારા માટે તેલ મૂકી દીધું છે. તો તેમાં રાઈ, હિંગ, હળદર, અને પછી આપણે જે કોબી, એક બટેટું અને દૂધી સંભારા માટે સુધારી લીધી તે તેમાં નાખી દઈએ. આપણું શાક અને સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. અને સાથે આપણે ભાખરી પણ બનાવી છે. જો આ છે ગરમા ગરમ ઘી ચોપડેલી ભાખરી. તો ચાલો આવી જાવ બધા જમવા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.